વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આ ચેનલમાં। ધોરણ 9 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 11 કાર્ય અને ઉર્જામાં વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાના છીએ। જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। પહેલો પ્રશ્ન 3 અને 4 માર્ક્સમાં પૂછાઈ શકે એવો છે। ટૂંકનો લખો ગતિ ઉર્જા। આમાં ગતિ ઉર્જા શું છે તેનો એકમ, તેના વિશેની માહિતી તમારે આપવાની રહેશે। ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ અથવા તો સૂત્ર મેળવો। તો એમાં તમારે પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ અને અથવા તો સૂત્ર તારવવાનું રહેશે। ત્યાર પછીનો આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે 3 કે 4 માર્કમાં તેવો પ્રશ્ન છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજાવો। ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કોને કહેવાય અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો। પછીનો ચોથો પ્રશ્ન છે સાબિત કરો કે મુક્ત પતન કરતો પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા હંમેશા અચળ જળવાઈ રહે છે। પદાર્થને તમે અમુક ઊંચાઈએથી કોઈ પણ પ્રકારનું બળ આપ્યા વગર મૂકો છો તો તે પદાર્થ મુક્ત પતન કરે છે એવું કહેવાય। જ્યારે પદાર્થ મુક્ત પતન કરતો હોય ત્યારે તેની યાંત્રિક ઉર્જા હંમેશા અચળ શા માટે જળવાઈ રહે છે તે તમારે સાબિત કરવાનું છે। ત્યાર પછીનો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો પાવર। એમાં પાવરની વ્યાખ્યા, પાવરનો એસઆઈ એકમ, પાવરનું સૂત્ર અને એના વિવિધ જે એકમો છે એના વિશે તમારે લખવાનું રહેશે। અને છઠ્ઠો પ્રશ્ન છે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપો। સ્થિતિ ઉર્જા કોને કહેવાય તેની વ્યાખ્યા આપી તેનો તમારે એસઆઈ એકમ જણાવવાનો છે અને તેના વિવિધ ઉદાહરણો 3 થી 4 ઉદાહરણો તમારે લખવાના રહેશે। તો આ 11મા પાઠમાં પૂછાઈ શકે તેવા 3 કે 4 માર્ક્સના આઈએમપી પ્રશ્નો છે। જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો। ધન્યવાદ।